આવી અવનવી દેશી અને ટેસ્ટી રેસીપી જોવા માટે ભાવનાની રસોઈને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આ રીતનું એક પેન રાખ્યું છે. હવે આમાં એક ગ્લાસ પાણી ઉમેર્યું છે. એમાં 1 વાટકી આપણે ઝીણું કટ કરીને ગોળ રાખ્યો છે એને ઉમેરી દઈશું. ગેસ ઉપર કઢાઈ રાખી છે. આપણે એમાં 1 વાટકી ઘી ઉમેરી દીધું છે. જે વાટકીથી માપથી ઘી ઉમેર્યું છે એ વાટકીના માપથી 1 વાટકી ઘઉંનો કકરો લોટ આવે છે એ આપણે ઉમેરીશું. હવે આપણે આને ગેસની ફ્લેમને લો કરી અને આ લોટને શેકવાનો છે. સરસ એનો કલર ચેન્જ થાય ત્યાર સુધી આપણે શેકીશું. આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જવાનું છે. તમે જોશો ધીમે ધીમે કરી અને આપણો લોટ ફૂલવા લાગ્યો છે અને સરસ શેકાવા લાગ્યો છે. હજુ થોડી વાર માટે આપણે આને શેકીશું. લોટ આપણો સરસ શેકાઈ ગયો છે અને પાણી પણ ઉકળી ગયું અને ગોળ ઓગળી ગયો છે. હવે આપણે આ પાણીને ગાળીને ઉમેરીશું. ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું. હવે થોડી વાર માટે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું. કટ કરીને રાખેલા કાજુ અને બદામના ટુકડાને ઉમેરી દઈશું. એલચીનો ભૂક્કો કરીને રાખ્યો છે એ પણ ઉમેરી દઈશું. હવે સરસ મિક્સ કરી ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દઈ અને સરસ રીતે શીરો ચડવા દઈએ. આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ.